બોલો વિહળા નાથની જય। પાળિયાદે રોપી પ્રથમ અને તે તો ધર્મ ધજા રણધીર એકલ નો બેલી બન્યો પરગટ વિહળ પીર અને તીરથ ધરતી બોટાદ તણી જ્યાં પરગટ વિહળ પીર અમાસે માનવ ઉમટે અને હવ કોઈ નમાવે શીશ એવી પાળિયાદની ધરતી જ્યાં એમ કહેવાય કે અમાસ આવે ત્યારે હજારોની સંખ્યામાં પદયાત્રિકો પાળિયાદ અમાસ ભરવા જતા હોય છે। ત્યારે પદયાત્રિકોની સેવામાં અનેક જગ્યાએ રાવટી હોય છે, જેમાં પદયાત્રિકોની આ બધા સ્વયંસેવકો છે તન મન ધન અને ભાવથી સેવા કરતા હોય છે। એવું જ એક સેવા ગ્રુપ અમારી સાથે જોડાઈ ગયું છે, આપણે એમની સાથે વાતચીત કરી છે। પ્રથમ તો તમારું નામ જણાવો। મુકેશભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ। મુકેશભાઈ, તમે પાળિયાદ પદયાત્રા જતા આખું સેવા ગ્રુપ છે એ સેવા કરી રહ્યા છો, કેવો આનંદ આવે છે, કેવો ઉત્સાહ આવે છે? આનંદની તો કોઈ વાત જ ન થાય એવો આનંદ આવે, કોઈને કહેવું નથી પડતું, જાતે જાતે બધા તૈયાર થઈ જાય, 8 વાગે તો બધાની હાજરી થઈ જાય છે। અને તમે આ પાળિયાદ પદયાત્રા જતા પદયાત્રિકોની જે સેવા કરી રહ્યા છો એમાં દર વખતે કેવો કેવો પ્રસાદ હોય છે અને આ તમારી રાવટી કેટલા વાગે શરૂ થાય ને કેટલા વાગે પૂરી થાય? અમારે દર અમાસે અલગ અલગ નાસ્તાનો પ્રોગ્રામ હોય છે। શરૂ તો 9 વાગ્યાથી શરૂ થઈ જાય તે 4 વાગ્યા લગી ચાલે। અને તમારી જે રાવટી છે કયા સ્થાને થાય છે, કયા ગામમાં થાય છે ને કઈ જગ્યાએ થાય છે એના વિશે પણ વાત કરી। તરક રાયથી 1/2 કિલોમીટર દૂર થાય છે, પાળિયાદ સાઈડ। અને તમે જે આ રાવટીમાં જે સેવા કરી રહ્યા છો કેટલા વર્ષથી તમારું આ સેવા ગ્રુપ સ્વયં સેવા ચાલુ છે? અંદાજિત 20 વર્ષથી તો ચાલે જ છે, પછી એનીથી અગાઉ હોય તો અમને ખબર નથી। તમે બધા આજે તન મન ધનથી ભાવપૂર્વક એમ કહેવાય કે પાળિયાદ જતા પદયાત્રિકોની સેવા કરીએ છો, તો અમે પણ એમ કહેવાય કે પાળિયાદના ઠાકરના ચરણોમાં પ્રાર્થના કરીએ કે પાળિયાદનો ઠાકર તમારી ઉપર કાયમ આવી એમની દ્રષ્ટિ બનાવી રાખે। બોલો પાળિયાદના પીરની।